હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું શૈલેષ. નવા એક વિડીયોમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. અને કાલે મેં તમને કીધું હતું કે અમારે આજે બહાર જવાનું છે, તો બહારે જવાનું છે અમારે સાળંગપુર, જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. અને લગભગ હું 5 વર્ષ પહેલાં કદાચ ગયો હશે અને ઘણા સમયથી ગયો નથી. તો સાળંગપુર મંદિરને દર્શન કરવા માટે આજે જવાનું છે. હું એકદમ રેડી થઈ ગયો છું અને સ્મિતના મમ્મી અને સ્મિત રેડી થાય છે અને વાગી ગયા છે અત્યારે 8. સ્મિતુભાઈ તૈયાર થાય છે. બ્લેક કલરનું પેન્ટ પહેરી લીધું છે અને જીન્સનો શર્ટ પહેરી લીધો છે ભાઈ. આપણે રેડી થઈ ગયા છીએ, તો ગાડીને સાફ કરી નાખવી અને બૂટ આપણે જોઈ લઈએ કેવા સુકાઈ ગયા છે. બૂટ એકદમ સરસ સુકાઈ ગયા છે, મસ્ત થઈ ગયા છે. તો સ્મિતના મમ્મી તૈયાર થાય છે એ પહેલાં આપણે ગાડીને થોડીક સાફ કરી નાખવી, કેમ કે બહુ ધૂળ ચોંટી જાય છે એટલે ગાડીને સાફ કરવી પડે. નહીંતર પછી એક હારે 15 દિવસે ધોવી તો આખી ધોવી પડે. અમે આવી ગયા છીએ અને ગાડીમાં બેસી ગયા છીએ. આપણે સીટ બેલ્ટ બાંધી દેવી. તાળું માર્યું ને? હા, બ્લેન્કેટ તારો લીધો. ચાલો, સ્મિતના મમ્મી આવી ગયા છે અને અમે હવે ધીમે ધીમે નીકળીએ સાળંગપુર જવા માટે. હા, ગાડી લેવા. સ્મિતુભાઈને ગાડીની લાલચ આપી છે, કારના ગાડી કરે છે એટલે. ચાલો, તો લીંબડી આવી ગયું છે અને લીંબડીથી આગળ જવાનું છે. બોટાદ થઈને આપણે જવાનું છે સાળંગપુર. આપણે જોઈશું, ગૂગલ મેપમાં જોઈ લઈશું અથવા કોઈને પૂછતા જઈશું. લીંબડીથી નીકળ્યા છે, લીંબડી વટી ગયા છે. આ કારોલ આવવામાં છે, પરંતુ રસ્તો એટલો ખરાબ છે ને એટલો ખાડા ખડિયાવાળો અને ટ્રાફિક પણ એટલો છે એટલે તમે જો મોટા મોટા ખાડા છે. તો ગાડી લઈને આવવું હોય તો માથાનો દુખાવો થઈ જાય. એ રીતનો અત્યારે અહીંયા સુધીનો તો રોડ લાગે છે. આગળ હવે કેવો છે એ જઈએ એની ઉપર આધાર. તો મિત્રો, રાણપુર આવી ગયું છે અને લીંબડીથી રાણપુરનો રસ્તો તો ખૂબ જ ખરાબ રહ્યો છે, બહુ જ. ચાલો, જ્યારે આપણે અહીંયા ઉભા રહ્યા છીએ ચા પીવા અને સ્મિતના મમ્મીને નીકળે આપી દીધી છે અંદર ચા. ચાલો, અત્યારે આપણે જઈશું. હવે ચા પી લીધી છે. હાલો સીધું આગળ ગયા. ચાલો, ત્યારે ચા પાણી પી લીધા છે અને હવે જાવી છીએ. રસ્તો આગળ સારો છે એવું કીધું છે. હવે આગળ જોઈએ કે કેવો રસ્તો છે. આ રોડ એ ઠીકઠાક છે, એટલો બધો બહુ સારો છે નહીં. હવે વળતી વખતે જોઈશું, સારા રોડ આવે તો સર્ચ મારીને એ રોડ ઉપર જવાનું રહેશે આપણે. ચાલો, ત્યારે સાળંગપુર આવી ગયું છે. ખાડા ખડિયામાં આવતા પણ ફાઇનલી આવી ગયું છે સાળંગપુર. ચાલો, રોડ ઉપર જ પાર્કિંગ આપણે ગાડીનું કરી નાખ્યું છે. બધી ગાડીઓ પાર્કિંગમાં જ છે, કેમ કે પાર્કિંગ પાછું બહુ દૂર છે એટલે અહીંયા આપણે નજીકમાં રોડ ઉપર પાર્કિંગ કરેલું છે ને આ બધી ગાડીઓ પાર્કિંગ કરેલી પડી છે. હવે આપણે જઈશું ગેટ બાજુ. આમ પણ ગેટ છે, અહીંયા પણ ગેટ છે. તો આપણે અહીંથી ગેટમાં જઈશું અંદર. ગેટ ઘણા ટાઈમ પછી હું આવ્યો. પહેલાં તો આવું કંઈ હતું ને, ગેટ આમ બીજે હતો. સ્મિતુભાઈને જો રમકડા દેખાઈ ગયા છે. સ્મિતને હમણાં ગાડી લાવી દેવાની. લેવી ને તાર ગાડી? શું લેવું? બીજી ગાડી? હા, હાલ. સ્મિતુભાઈને પહેલાં ગાડી લાવી દેવી પડશે, કેમ કે નહીંતર પછી શાંતિ નહીં રાખે. અહીંયા ગાડી લીધી છે તો બતાય તો, કઈ ગાડી લીધી? હાલો હાલો જલ્દી હાલો હાલો, અહીં અંદર ચલાવજે ગાડી. હાલો. આમથી આવ્યા હતા અને અહીંયા અંદર જવાનું છે. સામે છે મૂર્તિને ગમે તે કામકાજ ચાલુ લાગે છે તો ઢાંકી દીધી છે. અહીંથી આપણે અંદર જવાનું છે. સ્મિતની જીદ હતી પણ પાછો અત્યારે સાનો રાખ્યો છે. ચપ્પલ અહીંયા બહાર કાઢવાના હશે, ચપ્પલને બહાર કાઢી દઈશું.
બૂટ બહાર કાઢી લેશું, ચપ્પલ બહાર કાઢી લેશું. સખતની ભીડ છે, લાઈન છે લાંબી, આમ તમે જો. એટલે આપણો વારો ક્યારે આવશે હવે જોવી. હવે જવું કે શું કરું. ભીડ બહુ જ છે શનિવારના હિસાબે, સખતની ભીડ છે. હવે અત્યારે પહેલાં આપણે ફરી લઈએ ને થોડીક ભીડ ઓછી થાય પછી આપણે જઈશું અંદર મંદિરમાં દર્શન કરવા માટે. કેમ કે અત્યારે ભીડ છે એટલે વારો આવે એવું લાગતું નથી. અમે હમણાં જઈશું, સ્મિતુને થોડો કાંટો મરાવી લેવી અને આપણે થોડું બધું આ જોઈ લેવી. સિંગછોડા લીધી છે સ્મિતુભાઈ, સિંગછોડા પીસે થોડી થોડી. સ્મિતુભાઈ ગાડી લેવડાવી, બતાવી દો કે ગાડી લીધી. એટલે હા લાલ ગાડી લીધી છોકરા કા, એવી લીધી. હા ચોલી લાલ ગાડી છે ને એવી ગાડી કા છોકરાને. તો અત્યારે અમે આરામ કરવા બેઠા છીએ અને બજારમાં આંટો માર્યો હતો. આંટો મારીને હવે આવ્યા છીએ ને અહીંયા બેસવાની જગ્યા છે, છાંયો છે, તો બેઠા છીએ. સ્મિતુભાઈ રમવા માંડ્યા છે. સામે મંદિર છે, મંદિરમાં લાઈન છે અને હવે વિચાર કરવી છે કે અંદર જવું કે શું કરું. લગભગ હું એકલો જવાનો વિચાર છે મારો, તો હું એકલો અંદર જઈશ અને સ્મિતના મમ્મી અને સ્મિત બે કદાચ બારે બેસે તો હું એક આંટો મારતા હું તમારા માટે. અંદર જો વિડીયોગ્રાફી થતી હોય તો વિડીયોગ્રાફી કરતો આવું એવો વિચાર છે. હવે જોઉં આગળ શું પરિસ્થિતિ છે. મેં અંદર જવાનું નક્કી કર્યું છે. હવે જોઈ કેટલીક વાર પછી આપણો વારો આવે છે. સ્મિતના મમ્મી અને સ્મિત ત્યાં અંદર છે, બારે અહીંયા બેઠા છે. કીધું છે કે ઘડી કાંટો મારજો ક્યાંક, હું ત્યાં સુધી મંદિરમાં કાંટો મારી આવું. ભીડ છે જબરદસ્ત, કેમ કે આજે છે શનિવાર અને શનિવારે તો ખાસ કષ્ટભંજન દેવનો સ્પેશિયલ વાર છે. આપણે જોયું આપણી વારો કઈ લાઈનમાં આવે છે. જબરદસ્ત ભીડ છે. વાગી ગયા છે 11:15. વારો આવી જાય તો ઠીક છે. 1% એવી મને દર પૂનમે જઉં છું, દર પૂનમે જઉં છું. જબરદસ્ત ભીડ હતી અને અત્યારે રેલિંગમાં આવી ગયા છે. જો અંદર આવી ગયા છે. હા તડકો પણ એવો થઈ ગયો છે જબરદસ્ત. એકદમ નજીક પહોંચી ગયા છીએ. હવે આટલી ભીડ છે. મિત્રો બહુ જબરદસ્તની ભીડ હતી અને જો આ બારે આવ્યું છે. હવે આપણે સીધા જઈશું સ્મિતુના મમ્મી પાસે અને પછી આગળ ક્યાં જવું એ હવે ઘડીક ત્યાં બેસશું. આપણે આ ગેટમાંથી બહાર નીકળ્યા હતા. સ્મિતના મમ્મીને બેઠા છે. હા થાકી ગયા છે, જબરી ભીડ હતી. વારો આવી ગયો છે. આ લેડીઝનો ગેટ છે અને પૂનમના લીધે આજે બરાબર પૂનમ અને પાછા શનિવાર બે ભેગું થયું એના કારણે આટલી બધી ભીડ છે. અમે ઘડીક આરામ કર્યો છે. આરામ કરીને હવે આ મંદિર છે, આ મંદિરમાં અંદર આંટો મારશું. સ્મિતુભાઈને લઈ જઈશું. બૂટ કાઢી નાખો સ્મિતુના.
હા તો ચાલો ત્યારે અહીંયા પણ એક બીજું મસ્ત મંદિર છે, એમાં અમે જઈશું. ચાલો હવે દર્શન કરી લીધા છે, પછી સ્વામિનારાયણ મંદિર જે હતું અહીંયા પણ દર્શન કરી આવ્યા છીએ, અને હવે ભોજનાલય બાજુ જવી છીએ. આજુ આટલું મોટું છે સરસ, કષ્ટભંજન દેવ ભોજનાલય. સ્મિતુભાઈને લિફ્ટમાં જવું છે ને લિફ્ટ થઈ ગઈ છે બંધ. વ્યવસ્થિત જગ્યાએ બૂટ ચપ્પલ મૂકી દઈએ આપણે અહીંયા. થાળી વાટકી લેવાનું છે, થાળીને વાટકી આપણે લઈ લીધી. ચાલો ના તો વાટકી દાળ પછી લઈશું. ચાલો હવે અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે જમવા માટેની. ડાઇનિંગ ટેબલ છે, તે કદાચ ટેબલ ઉપર આપણે બેસી જાવી. આપણે બેસી ગયા છે, આ ટેબલ છે, આ થાળી છે આપણી, આ પ્રસાદ લઈ લેવો હવે. પ્રસાદી કાઉન્ટર છે, પ્રસાદી કાઉન્ટર છે. કે ઉપસેલી છે મૂર્તિ, પરંતુ તમે નિરખીને જુઓ ને વ્યવસ્થિત તો ખબર પડે કે આ જો અંદર કોતરેલી છે. અહીંથી એવું લાગે છે કે બહારથી ઉપસેલી મૂર્તિ છે. બસ સ્મિતુભાઈ જો રમવા માંડ્યા છે. જા જા રમા છે ને, નાખશે નાળિયેર અંદર, અહીંથી બહાર આવશે. એકદમ ઓછી થઈ ગઈ છે, કેમ કે અત્યારે લગભગ 1:30 વાગી ગયો છે, અને તમે જો એકદમ ભીડ ઓછી થઈ ગઈ છે. મંદિરના દરવાજો પણ બંધ થઈ ગયો છે. જો ઝૂમ અમે દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે, અને હવે અહીંયા સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરની અમે અહીંથી વિદાય લેવી છીએ. હનુમાનજી મહારાજનું મંદિરેથી હવે જોઈએ છે અમે નેક્સ્ટ કુંડળ છે. કુંડળ પણ કંઈક સારું એવું સ્થળ છે, છોકરાઓને મજા આવે એવું છે, તો અત્યારે અમે જઈશું કુંડળ. અહીંયા હનુમાનજી મહારાજની મોટી મૂર્તિ છે, પરંતુ ગમે તે કારણોસર અત્યારે ત્યાં સમારકામ ચાલુ લાગે છે. સમારકામના લીધે 5 વર્ષ પહેલાંના મંદિર અને જ્યારે હું આવેલો ત્યારે ને અત્યારે તો જમીન આસમાનનો ફેર છે. આખો લુક બદલાઈ ગયો છે, આખું જે પરિસર છે બદલાઈ ગયું છે, ગેટ બદલાઈ ગયો છે, અને વિશાળ જગ્યા કરી નાખી છે. જો પહેલાં આટલું મોટું ને આટલું વિશાળ હતું નહીં, પરંતુ અત્યારે બહુ જ મોટું અને બહુ જ સરસ મજાનું મંદિર આ બનાવી નાખ્યું. તો અમે આવી ગયા છીએ, અમે જ્યાં ગાડી મેં પાર્કિંગ કરી હતી ત્યાં, અને હવે ગાડી લઈ અને જવાનું છે કુંડળ. અમે જઈશું હવે
કુંડળ જ્યાં છે બીજું ફરવાનું સ્થળ અહીંયા જઈશું. અહીંથી કુંડળ છે 10 કિલોમીટર જેવું છે, એટલે 10-15 મિનિટ જેવું થશે. તો હવે અમે જઈશું કુંડળ.